નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 26મા નંબરનો દાખલો કે જે વિભાગ બીમાં 26મો દાખલો જે તમારા બોર્ડની પરીક્ષામાં અને બીજી પરીક્ષામાં બરાબર એટલે હવે સેકન્ડ એક્ઝામમાં જે જાન્યુઆરીમાં છે એમાં પૂછાવાનું છે એ જેટલા હું દાખલા ગણાવું એમાંથી પૂછાવાનું બરાબર છે. 25મો દાખલો મેં કાલે વિડીયો બનાવ્યો છે. 25મા દાખલાનો વિભાગ બી નો 25મા નંબરનો દાખલો મેં કાલે વિડીયો બનાવ્યો છે, તો જોઈ લેજો. આજે 26મા નંબરનો દાખલો બરાબર. તો સંખ્યા જોઈએ આપણે મિત્રો કે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. કાલે કેવું હતું? તો કાલે એવું હતું કે શૂન્યનો સરવાળો શોધ્યો આપણે દ્વિઘાત બહુપદી મેળવ્યું. આમાં ઉદ્દું છે જોવા કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની. બરાબર. તો જોઈએ મિત્રો, આપણે કંઈક રકમ આપી છે. હું 3 કે 4 દાખલા ગણાવી. બરાબર. આ 3 કે 4 દાખલામાંથી જ તમારા 26મા નંબરનો દાખલો હશે. બોર્ડની પરીક્ષામાં પણ અને સેકન્ડ એક્ઝામમાં પણ. બરાબર. એટલે કમ્પ્લીટ એક ચોપડો બનાવજો. જેટલા પણ હોય દાખલા ગણાવું, આઈએમપી દાખલા એ બધાને વ્યવસ્થિત ચોપડો બનાવજો, જેથી તમારી પરીક્ષા સમયે આટલું જ કરાય. બરાબર. 18 માર્ક્સનો વિભાગ બી, બેઠે બેઠા 18 માર્ક્સનો વિભાગ બી બેઝિક વાળા માટે બેઠે બેઠા આમાંથી હશે. જોઈ લેજો. બરાબર. ચેક કરજો, જોઈ લેજો બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં. બરાબર ને? પછી મને કોમેન્ટ કરજો. બરાબર. તો જોઈએ આપણે. ચલો, આપણને એક રકમ આપી છે કે 1/4 અને -1 દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. એટલે જે પહેલી સંખ્યા હોય ને, પહેલી રકમ 1/4 એને શૂન્યનો સરવાળો કહેવાય અને બીજીને શૂન્યનો ગુણાકાર કહેવાય. યાદ રાખજો, પ્રથમ સંખ્યાના શૂન્યનો સરવાળો કહેવાય, બીજાના શૂન્યનો ગુણાકાર કહેવાય. બરાબર. તો પહેલા આપણે શૂન્યનો સરવાળો લઈએ. તો જો મિત્રો, શૂન્યનો સરવાળો સૂત્ર યાદ છે? સૂત્ર આવડે તો આગળ ગાડી જાય. બરાબર. શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a. હવે પ્રથમ સંખ્યાને આપણે શૂન્યના સરવાળા તરીકે લેવાની. તો લખીએ -b ભાગ્યા a બરાબર કેટલા? 1/4. ધ્યાન રાખજો. પહેલા મેં શું કર્યું કે શૂન્યના સરવાળાનું સૂત્ર મૂક્યું. સૂત્ર મૂક્યા પછી જે પ્રથમ સંખ્યા હોય એ શૂન્યના સરવાળા તરીકે લેવાની અને બીજી સંખ્યાના શૂન્યના ગુણાકાર તરીકે, જે આપણે આગળ આવશે થોડી વાર અહીં. બરાબર ને? તો હવે જુઓ મિત્રો, આ શૂન્યના સરવાળાનું સૂત્ર મૂક્યું, આ સંખ્યા મૂકી. હવે આગળનું સ્ટેપ, તો જે એ વાળું પદ હોય ને, એ વાળું પદ અને સામેનું પદ ચોકડી ગુણાકાર વાળું, ખાલી એ વાળું, ખાલી એ જ વાળું જોજો. ખાલી એ વાળું જે આ પદ છે ને, આ બંને પદ ઉલટ સુલટ કરી દેવાના. એટલે એ એકની જગ્યાએ જાય ને એકની જગ્યાએ એ આવે. આ બંને પદ શું થાય કે ઉલટ સુલટ થાય. તો લખીએ આપણે -b ના -b, એની જગ્યાએ શું આવે કે 1 આવે એટલે 1 મૂક્યા, બરાબર ના બરાબર. આ 1 કઈ ગયા કે 1 ની જગ્યાએ જાય એટલે 1, સોરી આ બાજુ a/4. ખબર પડી? ફરક જોવા, આ બંને પદ એ વાળું પદ જ ઉલટાવાનું, ધ્યાનમાં રાખવાનું મગજમાં. બરાબર. કેમ કે દરેક દાખલા સેમ રીતના છે, ખાલી એ વાળું પદ જ ઉલટાવાનું. આપણે બી વાળા પદને અડકવાનું નથી. બરાબર. આવું કંઈક મળ્યું આપણને. બરાબર ને? તો આના બરાબર આપણે લઈ લઈએ આખા પદ બરાબર આપણે કે લેવાના. શું લેવાના? કે તરીકે લઈ લેવાના કે -b ભાગ્યા 1 બરાબર a/4 બરાબર a. મુકતા લો, ધારતા લો, પીતા લો, ખાતા લો, જે લો એ, પણ કે લેવાના. ખબર પડી? શું લેવાનું? કે લેવાના. તો આ કે છે ને, આપણે જે કે લીધા એ બંને પદ જોડે ગુણાય. બરાબર. તો કઈ રીતે જુઓ કે -b ભાગ્યા 1 બરાબર કે, એટલે પ્રથમ પદ જોડે પણ કે ગુણાયા, એ જ પ્રમાણે a/4 બરાબર કે, બીજા પદ જોડે પણ કે ગુણાય. ચલો સાદરૂપ આપીએ. જોજો -b ના -b બરાબર ના બરાબર. આ -b ના -b બરાબર ના બરાબર 1 ગુણ્યા કે. 1 ગુણ્યા કે એટલે 1 કે. હવે તમે 1 કે લખો તો પણ ચાલે અને કે લખો તો પણ ચાલે. આપણે લખીએ ખાલી
એકલા. નિયમ પ્રમાણે પ્રથમ પદ કોઈ દિવસ માઇનસ ના હોવું જોઈએ કે જેની આપણે કિંમત શોધવાની છે. તો બી આ માઇનસ છે તો બી ને આપણે પ્લસ કરીએ તો માઇનસ કોના જોડે જાય તો કે માઇનસ કે વાળા જોડે જાય. તો બી બરાબર કેવા મળ્યા આપણને તો કે બી બરાબર મળ્યા માઇનસ કે. આપણને એક કિંમત મળી. બરાબર. શું મળ્યું કે બી ની કિંમત મળી માઇનસ કે. બરાબર. એ જ પ્રમાણે હવે એ વાળું પદ શોધીએ. તો જુઓ આ એ ના એ આ 4 ગુણ્યા કે 4 ગુણ્યા કે એટલે ચોકડી ગુણાકાર છે. 4 ગુણ્યા કે એટલે બરાબરના 4 કે. આપણને બે કિંમત કઈ કઈ મળી જો મિત્રો. તો એ ની કિંમત મળી 4 કે અને બી ની કિંમત મળી માઇનસ કે. શૂન્યનો સરવાળો શોધીએ આપણે. શૂન્યનો સરવાળો તો ધ્યાનમાં રાખવાનું આપણે એ અને બી ની કિંમત મળે અને શૂન્યનો ગુણાકાર શોધીએ તો આપણને સી ની કિંમત મળે. બરાબર. તો જોઈએ હવે શૂન્યનો સરવાળો. આ શૂન્યનો સરવાળો પૂરો થઈ ગયો. હવે શૂન્યનો ગુણાકાર તો લખીએ આપણે કે શૂન્યનો ગુણાકાર. પહેલા પેલું શું કરવાનું તો કે પહેલા પેલું સૂત્ર મૂકવાનું. સૂત્ર કયું છે કે સૂત્ર છે સી ભાગ્યા એ. બરાબર. તો જુઓ પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો, બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. તો લખીએ આપણે સૂત્ર પહેલા પેલું કે સી ભાગ્યા એ બરાબર -1 છે. બરાબર ને. છેદમાં આપણે કશું નથી સરળતા માટે 1 લખીએ કેમ કે આપણે ચોકડી ગુણાકાર કરવો હોય આપણે સરળતા રહે એના માટે. બરાબર. હવે જુઓ શૂન્યના સરવાળામાં આપણને એ ની બી ની કિંમત મળી. હવે શૂન્યના ગુણાકારમાં આપણને સી ની કિંમત મળે. તો યાદ રાખવાનું. હવે તમને પ્રશ્ન થતો હશે કદાચ કે સર આપણે આ બે પદ ઉલટાવ્યું શૂન્યના સરવાળામાં તો ગુણાકારમાં પણ એ વાળું બધું ઉલટાવવાનું થાય કે ના થાય? થાય છે ને. કે શૂન્યના સરવાળામાં આપણે એ વાળું પદનું ઉલટ કર્યું તો શૂન્યના ગુણાકારમાં થાય. તો શૂન્યના ગુણાકારમાં ઉલટાવવાનું નથી. આ પદ એમને રાખવાનું. બરાબર. જશે તે આને કશું કરવાનું નથી. આપણે આમાં ખાલી સી ની કિંમત શોધવાની. તો સી ની કિંમત શોધવા માટે આપણે સી ગુણ્યા 1 એટલે કેટલા મળ્યા હતા કે સી ગુણ્યા 1 એટલે સી અને 1 ગુણ્યા માઇનસ એ કેટલા મળ્યા હતા કે માઇનસ એ. ખબર પડી? જુઓ ફરતી આ સી ગુણ્યા 1 એટલે સી અને 1 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ એ. આ કોની કિંમત મળી તો કે સી બરાબર માઇનસ એ મળ્યા. પણ અહીં જુઓ શૂન્યના સરવાળામાં આપણને એ ની કિંમત ઓલરેડી મળેલી છે. કેટલી? કે 4 કે. તો આપણે લખવું પડે કે એની કિંમત મૂકતા. કેમ કે એની કિંમત મૂકવી જ પડે ને કેમ કે આપણે એની કિંમત ઓલરેડી મળી ગઈ છે. બરાબર. તો લખીએ આપણે તો સી બરાબર એની કિંમત કેટલી છે તો કે 4 કે. પણ આ માઇનસ તો ખરા જ આના જોડા થાય. તો આપણને જુઓ એની બીની અને સી ની આ ત્રણેયની કિંમત મળી ગઈ. બરાબર. આ ત્રણેય પદ આપણે મળ્યા. કયું પદ? એ બી સી. હવે તો હવે દાખલો આપણે આગળ ગણીએ. હવે શું કરવાનું? હવે જુઓ હવે દ્વિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપ લેવાનું. લખીએ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપ યાદ છે મિત્રો? તો પી ઓફ એક્સ બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. ચલો a b અને c આ ત્રણેય આપણે કિંમત મૂકવાની. બરાબર. એની જગ્યાએ એની કિંમત મૂક્યા તો એની કિંમત કેટલી છે? એની કિંમત છે 4 કે અને જોડે x નો વર્ગ તો છે જ. એ પ્રમાણે બી ની કિંમત કેટલી તો કે બી ની કિંમત છે માઇનસ કે. કૌંસમાં મૂકવા પડશે આપણે કેવા હતા કે માઇનસ કે અને જોડે x. એ પ્રમાણે સી ની કિંમત કેટલી તો સી ની કિંમત -4 કે. લખીએ આપણે આ પ્લસ કરી કૌંસમાં -4 કે. બરાબર. થોડી જગ્યા શોર્ટ પડે મિત્રો, ધ્યાન રાખજો. ચલો બરાબર. આપણે થોડુંક આ બાજુ કરીએ એટલે જગ્યા કમ્પ્લીટ લખાય. ચલો હવે આ પ્લસ માઇનસ વાળા ચિહ્ન આપણે દૂર કરીએ તો 4 કે x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ kx પ્લસ માઇનસ -4 કે. ખબર પડી મિત્રો? આ પ્લસ હતા અને અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. જુઓ આટલું આપણને પદ મળ્યું. બરાબર. તો આ દરેક પદમાંથી કે સરખા. જુઓ આમાં પણ કે છે, આમાં પણ કે છે અને આમાં પણ કે. હવે કે ને કોમન કાઢી દઈએ, બહાર કાઢીએ. બરાબર. અંદર મળે શું તો કે 4x નો વર્ગ
આ બાજુ શું બાકી રહે? તો કે આ બાજુ ખાલી x એકલા બાકી રહે અને આ બાજુ તો કે 4. બરાબર? તો આપણને આ શું મળ્યું? તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું. આપણને દ્વિઘાત બહુપદી મળી. બરાબર? ખબર પડી? ખબર પડી? ના ખબર પડી હોય તો આ પહેલો દાખલો છે. બરાબર? બાકીના 2-3 દાખલા જોઈએ એટલે આપણને પરફેક્ટ ખબર પડે. બરાબર? ચલો આગળનો દાખલો જોઈએ. નેક્સ્ટ હવે અહીં 3-4 જે પણ દાખલા હું ગણાવું, આ 3-4 દાખલામાંથી 26મો દાખલો આવશે. બરાબર? 26મા નંબરનો દાખલો ધ્યાન રાખજો. એટલે કે 25મો અને 26મો, 25મો અને 26મો બંને દાખલા ચેપ્ટર 2 ના છે. કયા ચેપ્ટરના? ચેપ્ટર 2 ના બહુપદીઓના. ધ્યાન રાખજો. આપણે 25મો દાખલો કાલ ગણાયો, આગળ આ 26મો દાખલો. બરાબર? તો આગળ ગણીએ આપણે મિત્રો. તો આગળનો દાખલો છે કે 1-1 આ બીજા નંબરનો. બરાબર ને? એટલે આમાં બીજા નંબરનો, ચોપડીમાં તો ચોથા નંબરનો છે. બરાબર? પણ આમાં હું જે આઈએમપી તરીકે ગણાવું એમાં બીજા નંબરનો. બરાબર? કે જે આઈએમપી છે એ જ હું ગણાવે, કે જે દરેક એક્ઝામમાં પૂછાઈ ગયા છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા એવા જ દાખલા અને જે હવે પૂછાવાના છે. બરાબર? એટલે કરી જ નાખજો મિત્રો, જો માર્ક્સ જોઈતા હોય તો. લખીએ આપણે. ચાલો મિત્રો, બંને 1-1 છે. પહેલી સંખ્યા શૂન્યનો સરવાળો, બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. તો લખીએ શૂન્યનો સરવાળા માટે કે શૂન્યનો સરવાળો બરાબર -b ભાગ્યા a. -b ભાગ્યા a બરાબર શું લેવાના? કે આપણે 1 લેવાના. ખબર છે તો તમને. બરાબર? 1ના છેદમાં કશું નથી એટલે આપણે 1 મૂકીએ. બરાબર? તો કયું પદ ઉલટાવવાનું? તો કે a વાળું પદ ઉલટાવવાનું. એટલે આ પદ, એટલે લખીએ -b છેદમાં એની જગ્યાએ શું આવે? તો કે એની જગ્યાએ 1 આવે. બરાબર ના બરાબર. એ કઈ ગયા હતા? કે એ ઉપર ગયા. છેદમાં 1 ના 1 બરાબર કે. આ આખા પદ બરાબર આપણે કે લેવાના. તો જે આ કે લીધા એ આ બંને પદ જોડે લાગુ પડે, બંને પદ જોડે ગુણાય. તો પહેલી સંખ્યા માટે લખીએ આપણે કે -b છેદમાં 1 બરાબર કે, અને બીજી સંખ્યા a છેદમાં 1 બરાબર કે. ચલો તો -b ના -b 1 ગુણ્યા કે, 1 ગુણ્યા કે એટલે કેવા થાય મિત્રો? 1 ગુણ્યા કે એટલે કે. 1 કે લખો તો પણ ચાલે. આગળ દાખલો હતો કે પ્રથમ પદ કેવું? કે પ્રથમ પદ માઇનસ ના હોવું જોઈએ, એટલા માટે આને કરી દઈએ આપણે પ્લસ. તો આ બી પદ, આ બી વાળું પદ જો પ્લસ થાય તો માઇનસ કોને લાગે? તો કે ન લાગે, એટલા માટે માઇનસ કે. બરાબર? આ બી ની કિંમત મળી. ચલો એ પ્રમાણે જુઓ, એના એ 1 ગુણ્યા કે એટલે 1 કે, એટલે 1 કે બરાબર આપણે કે લખીએ તો પણ ચાલે. તો જુઓ, શૂન્યનો સરવાળો કરીએ તો એ ના બી ની કિંમત મળે અને શૂન્યના ગુણાકારમાં આપણને સી ની કિંમત મળે. આટલું યાદ રાખવાનું. હવે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર. એટલે શૂન્યનો ગુણાકાર પહેલા અંદર શું કરવાનું? તો કે સૂત્ર મૂકવાનું, પછી સંખ્યા લખીએ. સૂત્ર કયું છે મિત્રો? તો કે સી ભાગ્યા એ બરાબર ના બરાબર. આ સંખ્યા આ રહી કેટલી? કે 1. કશું નથી, 1 ના નીચે એટલે આપણે છેદમાં 1 લખીએ. કેમ કે ચોકડી ગુણાકારમાં થોડી સરળતા તમને ખબર પડે એના માટે. હવે જુઓ, શૂન્યના સરવાળામાં આપણે a અને b ની કિંમત મળી, તો શૂન્યના ગુણાકારમાં આપણને c ની કિંમત મળશે. આ મગજમાં ફિટ કરી દેવાનું. બરાબર? તો c ની કિંમત મેળવવા માટે આપણે c વાળા પદને કોમન કાઢો. c વાળા પદ પહેલું લખવું પડે. હવે જોજો મિત્રો, હવે આપણે કે મૂક્યા છે. બરાબર? કે તરીકે લીધા, તો આમાં કશું કે તરીકે લેવાનું નથી, ડાયરેક્ટ આમાં કિંમત લેવાની. બરાબર? ડાયરેક્ટ કિંમત મળી જશે. કેમ તમે જુઓ, તો c ગુણ્યા 1 એટલે c અને a ગુણ્યા 1 બરાબર a. આપણા c ની કિંમત કેટલી મળી? કે 1 મળી, a મળી. બરાબર? આપણને ખબર છે કે a ની કિંમત આપણને ઓલરેડી મળી ગઈ છે. કેટલી? કે a બરાબર k. આ જે a બરાબર k છે એ આપણે મૂકવાના. તો લખીએ નીચે આપણે a ની કિંમત મૂકતા. બરાબર ને? એની કિંમત મૂકતા. અમારે થોડુંક વ્યવસ્થિત લખીએ તો થોડુંક લાગે. એની કિંમત મૂકતા. બરાબર? ચલો આ તો સી ના સી. એ બરાબર કેટલા મૂકવાના? તો એ બરાબર કે. સોરી, સી બરાબર કેટલા મૂકવાના? તો સી ની કિંમત શોધવાની, પણ એ ની કિંમત કેટલી છે? કે એટલે આપણે એ બરાબર કે મૂક્યા. આપણને મળ્યા સી ની કિંમત. એટલે જોવા મિત્રો, શૂન્યના સરવાળામાં a અને b ની કિંમત મળી
અને શૂન્યના ગુણાકારનો આપણને c ની કિંમત મળી. હવે તો કે હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ યાદ છે મિત્રો? તો કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે જ્યાં જ્યાં a b અને c છે એની જગ્યાએ આપણે કિંમતો મૂકી દેવાની, બરાબર? તો a બરાબર કેટલા છે? તો કે a બરાબર છે k. આ a બરાબર આપણે k મૂક્યા અને જોડે x નો વર્ગ તો હતો એટલે x નો વર્ગ આપણે એમને મૂક્યો. એ પ્રમાણે b બરાબર કેટલા છે? તો કે b બરાબર -k. એટલે આપણે કૌંસમાં -k મૂકીએ અને જોડે x તો હતા જ, બરાબર? એ જ પ્રમાણે c ની કિંમત કેવી રીતે? કે c ની કિંમત છે k, બરાબર? તો જો આપણે આ ચિહ્ન થોડુંક દૂર કરીએ પ્લસ માઇનસ વાળું, તો kx નો વર્ગ પ્લસ માઇનસ kx વત્તા k. તો આવું આપણને કંઈક પદ મળે, બરાબર? તો આમાંથી કોમન નીકળે છે જોવા, બરાબર ને? તો આમાંથી આપણે કોમન કાઢી નાખીએ નીકળતું હોય તો દરેકમાં k છે એટલે k વાળું પદ કોમન નીકળે. તો k આપણે કોમન કાઢ્યા તો અંદર બાકી શું રહે કૌંસમાં? કે x નો વર્ગ બાકી રહ્યો, માઇનસ ના માઇનસ, આ બાજુ x બાકી રહ્યા અને આ બાજુ તો k નીકળી ગયા. હવે k નીકળી જાય તો આપણને પ્રશ્ન થાય સાહેબ પછી નહીં મૂકવાનું, 0 કરી દઈએ, ચાલે? તો ભાઈ k નીકળે તો 1 મૂકવાના, બરાબર? કેમ કે k ગુણ્યા 1 બરાબર k જ થાય, બરાબર? એટલે 1 મૂકવાનું. તો આપણને જે આ મળ્યું એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ મળ્યું. કેટલા સિમ્પલ દાખલા જુઓ, ખબર પડે? થોડી મહેનત કરજો, બરાબર? જેટલું હું તમને અહીં ચલાવું ને એટલું તમે એટલા દાખલા કરજો, પૂરેપૂરા માર્ક્સ આવશે. 80 માંથી 80 માર્ક્સ લઈ આપીશ, બરાબર? કેમ કે વિભાગીયની સિરીઝ બાકી છે આપણે. એ તો હું આઈએમપી જે હોય માર્ક્સ મૂકી દેવાનું છું, એ તમે જોઈ લેજો. પણ બી સી અને ડી આ પ્રમાણે હું દરેક દાખલા આઈએમપી દાખલા ગણવાનો છું. પહેલા તમારા જોઈ લેવાના, બરાબર? ચાલો આગળનો દાખલો જોઈએ મિત્રો. એના પછીનો આઈએમપી કયો છે એ જોઈએ. તો જોવા આગળનો દાખલો ત્રીજા નંબરનો આવ્યો આપણે. કયો દાખલો તો કે -1/4 અને +1/4. આ જે પણ દાખલા હું તમને ગણાવું છું એ બધા મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયા છે, બરાબર? પ્રથમ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ, ગમે તે એક્ઝામ, પ્રિલિમિનરીમાં, બોર્ડની એક્ઝામમાં, એટલે મોસ્ટ આઈએમપી છે. કરી જ નાખજો, હજુ કહું છું, કરી જ નાખજો, 100% માર્ક્સ આવશે, બેઠા આવશે. બીજી વાર અંદર રકમ પણ બદલાતી નથી, બરાબર? એટલે બેઠા દાખલા મફતિયા માર્ક્સ લઈ લેવાના. પહેલી સંખ્યા શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. હવે તમને ખબર પડી છે, બરાબર ને? લખીએ આપણે કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર મૂકવાનું પહેલું -b/a. સંખ્યા મૂકીએ, પહેલી સંખ્યા કઈ? તો કે -1/4. હવે તો કે a વાળું પદ ઉલટાવાનું, b વાળા પદને અડવાનું નહીં, b વાળા પદને હળીઓ નહીં કરવાની, બરાબર ને? a વાળા પદ આપણે ઉલટાવીએ એટલે -b ના -b છેદમાં આ બંને ઉલટાય એટલે માઇનસ 1 કયા હતા? કે -1 નીચે આવ્યા, a વાળું પદ ઉપર જાય, a/4. આ આખા પદના બરાબર આપણે કે લઈ લેવાના. શું મૂકવાનું થાય? કે બરાબર કે. મુકતા, લેતા, ખાતા, પીતા, ધારતા, તમારે જે લખવું એ લખાય. તો એમ કે મારે લેતા લખવું છે, લેતા લખાય, પીતા, ખાતા, ધારતા, બરાબર? જે લખવું એ લખાય, એવું ના લખતા લે, હા, ખાતા પીતા એવું ના લખતા, લેતા અથવા મુકતા અથવા ધારતા એવું લખવાનું, બરાબર? તો ચલો આ બંને જોડા આપણે બંને પદ જોડા આપણે કે ગુણી નાખીએ. એટલે કે -b છેદમાં -1 બરાબર કે a/4 બરાબર કે. આ કે બંને પદને લાગે, બંને પદ જોડે લાગે, બરાબર ને? એટલે -b ના -b બરાબર ના બરાબર. જુઓ બીજી એક રીત કહું તમને, ચલો થોડુંક સમજો. કે કોઈકને એમ થતું હોય કે સાહેબ આવે કેમ આ ખબર પડતી નથી, તો તમને ખબર પાડીએ કમ્પ્લેટ. ખબર ના પડતી હોય તો આ કે છે, કે નીચે આપણે 1 મૂકીએ તો -b ગુણ્યા 1, તો -b જ થવાના લ્યા, ખબર પડે? અને -1 ગુણ્યા કે એટલે ચોકડી ગુણાકાર, જો -b ગુણ્યા 1 એટલે -b
અને -1 ગુણ્યા કે એટલે -k. ખબર પડી? આ રીતે મળે. ખબર પડે છે ને? તો શું મળ્યું આપણને કે -b બરાબર -k. જો બંને પદ બરાબર ને ડાબી બાજુ વાળું અને બરાબર જમણી બાજુ વાળું બંને પદ જો માઇનસમાં હોય તો પ્લસ થઈ જાય. આ નિયમ છે. તો b બરાબર k. આપણને કોની કિંમત મળી? તો કે b ની કિંમત કેવી મળી? તો કે b બરાબર k. એ જ પ્રમાણે તમારે એક મૂકવું હોય તો મુકાય. સરળતા ખાતર જેમ આપણે આગળ મૂકીએ છીએ. બરાબર ને? 1 ગુણ્યા a એટલે કેટલા મળ્યા? તો કે 1 ગુણ્યા a એટલે a અને 4 ગુણ્યા k બરાબર 4k. આપણને a ની b ની કિંમત મળી ગઈ. કોના દ્વારા? તો કે શૂન્યના સરવાળા દ્વારા. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર શોધીએ આપણે. લખીએ શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. ચલો c ભાગ્યા a. પ્રથમ સંખ્યા શૂન્યનો ગુણાકાર, બીજી સંખ્યા શૂન્યના પ્રથમ સંખ્યા શૂન્યના સરવાળા તરીકે લેવાની, બીજી સંખ્યા શૂન્યના ગુણાકાર તરીકે લેવાની. તો લઈએ આપણે શૂન્યનો ગુણાકાર કઈ 1/4. બરાબર. હવે કશું નહીં કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનું. c ગુણ્યા 4 એટલે કે 4c. જો આમાં કશું છેડછાડ ના કરતા હા કે સાહેબ આમાં પણ એ વાળું પદ ઉલટાવીએ તો ના ઉલટાવે ભાઈ, ને જતું રહે 2 માર્ક્સ. ખબર પડી? એટલે આમાં કઈ છેડછાડ ના કરતા. જેમ છે એ પ્રમાણે ધ્યાન રાખો. શૂન્યના સરવાળામાં આપણે એ વાળું પદ ઉલટાવવાનું અને k મૂકવાના. ખબર પડી? શૂન્યના ગુણાકારમાં કશું કરવાનું નથી. ખાલી ચોકડી ગુણાકાર કરી અને સાદું પાડી દેવાનું. ખબર પડી? તો ધ્યાન રાખજો. તો c ગુણ્યા 4 બરાબર 4c અને 1 ગુણ્યા a બરાબર a. તો c બરાબર આપણે c ની કિંમત શોધવાની છે. 4c ની કિંમત શોધવાની નથી. તો c બરાબર a ના a અને 4 કઈ જાય? તો કે 4 ગુણાકારમાં છે. તો ગુણાકારમાંથી કઈ જાય? કે ભાગાકારમાં આવે. એટલે કે a ના છેદમાં આવે. તો આપણે c બરાબર કેવા મળ્યા? તો કે c બરાબર a/4 મળે. પણ આપણે શોધવાનું છે જો હા પણ એની કિંમત આપણને આવી છે. કેટલી છે? a બરાબર 4k છે. તો આની જગ્યાએ આપણે કિંમત મૂકીએ કોની? a ની. તો લખીએ a ની કિંમત મૂકતા તો c ના c બરાબર ના બરાબર. એ બરાબર કેટલા મૂકવાના? આપણે એની કિંમત મળી ગઈ છે. બરાબર. આ જે કિંમત મળી છે એમાં આપણે મૂકી દઈએ. એ બરાબર કેટલા? તો કે 4k/4. તો જો મિત્રો આ 4 ઉડી ગયા તો મળી શું આપણને? તો કે c બરાબર k મળે. આ કોની કિંમત મળી? કે c ની કિંમત મળી. શૂન્યના સરવાળામાં a અને b ની કિંમત મળે. જોઈ લો a અને b ની કિંમત, અને શૂન્યના ગુણાકારમાં આપણને c ની કિંમત મળે. રેડી? પછી કે દ્વિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપ લખીએ આપણે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. થોડાક રાઇટિંગ વિચિત્ર આવે છે પણ હું પ્રયત્ન કરું છું કે તમને ખબર પડે રાઇટિંગમાં. બાકી હું સમજાવું તમને પડતી જશે 100%. હું જે દાખલા તમને સમજાવું એમાં તમને ખબર પડતી હશે, પણ રાઇટિંગ થોડુંક સુધારવાનો પ્રયત્ન કરું છું. બરાબર? કેમ કે મારે તો એ માર્કર બોર્ડ છે એટલે ડિજિટલ બોર્ડ છે અને આપણે આ છે એટલે મજા આવતી નથી. જોઈએ ચલો દ્વિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપ. p of x બરાબર ax² વત્તા bx વત્તા c. ચલો a b અને c ની કિંમત આમાં દ્વિઘાત બહુપદી પ્રમાણે સ્વરૂપમાં મૂકવાની. તો એની કિંમત કેટલી છે? તો a બરાબર 4k. b બરાબર કેટલા છે? તો કે b બરાબર 4k તો ખરા જ. અને જો મિત્રો 4k a ની કિંમત છે અને x² તો જોડે મૂકવાનો જ. આ ભૂલી ના જતા. x² વત્તા b ની કિંમત કેટલી? તો કે b ની કિંમત છે kx અને c ની કિંમત તો કે c ની કિંમત આપણને મળી k. હવે મિત્રો ધ્યાન રાખજો. આ ત્રીજો દાખલો આવ્યો આપણો. તો દરેક દાખલામાં k કોમન નીકળે. જો અને આમાં પણ k કોમન નીકળે. દેખાય છે? ખબર પડી? તો k કોમન કાઢીએ આપણે. કયું થાય? k ને કોમન કાઢીએ. જો દરેક પદમાં k છે એટલે k અને k. ત્રણ પદનો હોય તો જ k કોમન નીકળે. 2 નો હોય ત્રીજા ના હોય કાઢી ના મૂકતા. હેડો સાહેબ આ તો 2 માં છે એટલે કાઢી મૂકીએ. બરાબર? એવું ના થાય. દરેક પદનો હોય તો જ એ વસ્તુ કોમન નીકળે. તો કે કોમન કાઢો તો અંદર બાકી શું રહે? કે 4x². આ બાજુ બાકી x ના આ બાજુ k કોમન નીકળી જાય એટલે લખવાની કેવા થાય કે 1 આપણને મળ્યું
દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે દ્વિઘાત બહુપદી બરાબર. આ ત્રીજા નંબરનો દાખલો. હવે એક છેલ્લો દાખલો ગણી કાઢીએ. એટલે આ 4 દાખલામાંથી 26મા નંબરનો દાખલો બોર્ડની પરીક્ષામાં હશે 100%. બરાબર. જોઈ લેજો પેપર આવે ત્યારે. આપણા ડસ્ટર જબ્બર છે, ફટાફટ પૂછાઈ જાય. જુઓ હવે છેલ્લો દાખલો જોઈ લે મિત્રો. નાનો સ્પેશિયલ તમને છે ને એક ચોપડો બનાવજો, વિભાગ બી, સી અને ડી. આ વિભાગ બી પૂરો થાય એટલે વિભાગ સી અને સી પૂરો થાય એટલે ડી. દરેક વિભાગ હું તમને શીખવાડવાનો છું. બરાબર. એટલે ચોપડો બનાવજો જેથી પરીક્ષામાં ઘણું બધું તમને હેલ્પ મળે. છેલ્લો દાખલો 4(1) આ દાખલો બરાબર છે. તો જોઈ લઈએ આપણે. પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. તો લઈએ પહેલો શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર છે -b ભાગ્યા a. લખી દઈએ આપણે સંખ્યા કઈ તો કે 4. છેદમાં કશું નથી એટલે 1 મૂકીએ. આપણને ખબર છે કે સરળતા માટે મૂકવા પડે. બરાબર ને. આપણને ખબર પડે એના માટે, સાહેબને ખબર પડે એના માટે નહીં, આપણને ખબર પડે એના માટે. એવું સમજવાનું આપણે. રેડી. હવે તો કે એ વાળું પદ ઉલટાવવાનું. ભૂલે ચૂકે બી વાળું પદ ના ઉલટાઈ જાય કે આપણે દાખલો આખો ઉલટાઈ જાય. બરાબર. તો 2 માર્ક જતા રહે મફતમાં. બરાબર ને. જોજો. તો -b ના -b. 4 કયા આવ્યા હતા કે 4 નીચે આવ્યા. 4 a ની જગ્યાએ આવે અને a 4 ની જગ્યાએ જાય. બરાબર ના બરાબર. a ના a, 1 ના 1. આ બંને બરાબર શું લેવાનું તો કે k લેવાના. એટલે k બરાબર k. તમે k લેતા મૂકતા જે લખો એ ચાલે. હા. -b ભાગ્યા a, સોરી -b ભાગ્યા 4 બરાબર k. આ જે k છે ને એ બંને પદને લાગે. આને પણ લાગે ને આને પણ. એ જ પ્રમાણે a ભાગ્યા 1 બરાબર k. તો -b બરાબર આપણને ખબર છે, આગળ કરી દીધું. ખબર છે ને કેવું એટલે છેદમાં 1 મૂક્યા એટલે -b ગુણ્યા 1 -b અને 4 ગુણ્યા k બરાબર 4k. આપણને ખબર છે નિયમ શું છે ગણિતનો તો કે પ્રથમ પદ માઇનસ ના હોવું જોઈએ. એટલા માટે b બરાબર આ બી જે માઇનસ વાળું પદ છે કોને લાગે તો કે બરાબરની પેલી બાજુ વાળા પદને લાગે. એટલે આ થાય -4k. આપણને આ b ની કિંમત મળી. બરાબર. હવે જ પ્રમાણે a બરાબર 1 ગુણ્યા k એટલે 1k. 1k લખો તો અને k લખો તો પણ ચાલે. તો શૂન્યના સરવાળામાં આપણને 2 કિંમત મળે. કઈ કઈ a ની અને b ની કિંમત. હવે શૂન્યનો ગુણાકાર કરીએ. તો શૂન્યનો ગુણાકાર પહેલું સૂત્ર મૂકવાનું. કયું સૂત્ર તો કે c ભાગ્યા a બરાબર શૂન્યના ગુણાકાર માટે શું લેવાનું તો કે 1 લેવાના. છેદમાં આપણે 1 મૂકી દઈએ. હવે જુઓ a ની b ની કિંમત શૂન્યના સરવાળામાં મળી. આપણે શૂન્યના ગુણાકારમાં c ની કિંમત શોધવાની. તો c ની કિંમત શોધીએ તો પહેલું c વાળું પદ આપણે સૂત્રને કરતા બનાવવું પડે કે c ગુણ્યા 1 બરાબર c અને 1 ગુણ્યા a બરાબર a. બોલે છે કે તમે a વાળું સૂત્રને કરતા બનાવો એટલે 1 ગુણ્યા a પહેલા a વાળું પદ લખો તો કોઈ ના મળે. મળે શું ના મળે? c ની કિંમત કઈથી મળવાની તમને? હવે જો a ની કિંમત આપણને મળી છે કેટલી કે a બરાબર k છે. તો લખીએ આપણે a ની કિંમત મૂકતા તો આ c ના c અને a બરાબર કેટલા છે તો કે a બરાબર છે a બરાબર. તો આપણને મળી ગઈ c ની કિંમત. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો લખી નાખીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. કોકને એમ થાય સાહેબ આ શું લખ્યું તમે આવું? આ બહુપદી છે ભાઈ. બરાબર ને. હું બોલું છું સ્પષ્ટ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. મેં તમને કીધું ને થોડુંક રાઇટિંગ મારું જોરદાર છે. મારા જેવું રાઇટિંગ કોઈ નથી આવતું. ખબર પડી? થોડુંક ધ્યાન રાખજો. તો લખીએ આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે p of x બરાબર a x નો વર્ગ વત્તા bx વત્તા c. એ બરાબર કિંમત મૂકીએ તો એ બરાબર કેટલી કિંમત છે? એ બરાબર છે k અને x નો વર્ગ તો લખવાનું વત્તા b બરાબર કેટલું થાય કે b બરાબર છે -4k. તો કૌંસમાં લખવા પડશે આપણે કે -4ax
એ જ પ્રમાણે સી બરાબર કેટલા, તો સી બરાબર છે કે, બરાબર ને. હવે આનું સાદુરૂપ આપીએ, ચલો મિત્રો હવે લખીએ, બરાબર ને. તો નીચે મજા નહીં આવે. સારું, ચલો આ લખી નાખીએ આપણે. તો કે એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 4k એક્સ વત્તા કે. જુઓ, દરેક પદમાં કે કોમન નીકળે. આ ચોથો દાખલો આપણે ગણીએ અને ચોથામાં ખાલી કે જ કોમન નીકળે છે, બરાબર. આપણે કે ને શું કરીએ, તો કે કે ને કોમન કાઢીએ તો અંદર બાકી શું રહે, તો કે નો કોમન કાઢ્યો અંદર બાકી શું રહ્યું, કે એક્સ નો વર્ગ બાકી રહ્યો, માઇનસ ના માઇનસ, આ બાજુ 4 અને એક્સ બાકી રહ્યા એટલે 4x. આ બાજુ કશું બાકી નથી અને કશું બાકી ના હોય તો આપણે લખવાનું જે આપણને મળ્યું એ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વારા દ્વિઘાત બહુપદી મળી, બરાબર. જુઓ, દાખલો પૂરો. 25મા નંબરના દાખલામાં મેં તમને 4 દાખલા ગણાવ્યા. એ 4માંથી બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં એક દાખલો પૂછાશે. 26મા નંબરના દાખલામાં તમને 4 દાખલા ગણાયા, ચેપ્ટર 2 ના જ, ચેપ્ટર 2 ના જ બહુપદીઓના. એ 4 દાખલામાંથી એક દાખલો 26મા નંબરનો આવશે, એટલે કે 25 અને 26 ચેપ્ટર 2 બહુપદી પૂરું થઈ ગયું. અને આજે મેં તમને 8 દાખલા ગણાયા, 8માંથી તમારે 2 દાખલા બોર્ડની પરીક્ષામાં આવશે. બેઠે બેઠા રકમ બદલાયા વગર, બરાબર. ખબર પડે છે, બેઠે બેઠા. તો પ્લીઝ કરી નાખજો. બીજું, એક વ્યવસ્થિત ચોપડો બનાવજો કે જેથી જ્યારે તમે એક્ઝામ આવે ને, સેકન્ડ એક્ઝામ કે બોર્ડની એક્ઝામ, તો તમારે ફટાફટ ચોપડામાં જોઈને રિવિઝન થાય ફટાફટ, બરાબર. ચોપડીમાં બધું લઈને બેસવું ના પડે જોડે, ખબર પડે. તો એક ફર્સ્ટ ક્લાસ ચોપડો બનાવી નાખજો જેથી ફટાફટ રિવિઝન થાય અને જોરદાર આપણા માર્ક્સ આવે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કે જે ટ્યુશન નહીં કરી શકતા અને જેને માર્ક્સ જોઈએ છે ગણિતમાં અને શીખવું છે એને ઘણી બધી હેલ્પ મળી રહે, બરાબર. હવે નેક્સ્ટ આપણે 27મો દાખલો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ મિત્રો, થેન્ક યુ.